Dear friends, welcome to our meeting of Club Magnificent 7 dated 30th November 2024. Dear friends, આ રિવ્યુ મિટિંગમાં તમારું સ્વાગત છે. લાસ્ટ રિવ્યુ મિટિંગ આપણે 13 સપ્ટેમ્બર 2024માં કરી હતી. ત્યાર પછી માર્કેટમાં એક માઇનોર કરેક્શન આવ્યું જે એપ્રોક્સિમેટલી 11.5%નો કરેક્શન ચાર્ટ ઉપર દેખાડે છે. આ કરેક્શનનું કારણ, એની ઇફેક્ટ અને ફ્યુચર લાઇન ઓફ એક્શન એ ત્રણેય હવે આપણે જોઈશું. ડિયર ફ્રેન્ડ્સ, આજનો એજન્ડા છે એનાલિસિસ ઓફ કરંટ ફોર્મ, ફ્યુચર આઉટલુક, અપસાઇડ ડ્રાઈવર્સ, ડાઉનસાઇડ રિસ્ક, સ્ટોપ લોસ અને સાથે સાથે આપણે આપણા મેમ્બર્સ સાથે એમની સ્ટ્રેટેજી, ફિલોસોફી અને સાયકોલોજી વિશે એક હેલ્ધી ઇન્ટરેક્શન કરશું. હમણાં આવેલ કરેક્શનની વાત કરીએ તો 27/09/2004ના રોજ માર્કેટનો હાઈ 26,277 હતો. ત્યાર પછી કરેક્શન સ્ટાર્ટ થયું અને 21/11/2024 એ દિવસે ઇન્ટ્રાડે 23,263 એનો લો બન્યો અને લગભગ કરેક્શન પૂરું થયું છે. એબ્સોલ્યુટ ટર્મ્સમાં 3014 પોઈન્ટ્સનું કરેક્શન જોવા મળ્યું છે અને પર્સન્ટેજ ટર્મ્સમાં 11.5%નું કરેક્શન હાઈ પરથી જોવા મળ્યું છે. નિફ્ટીના એનાલિસિસમાં ઇમ્પોર્ટન્ટ એવા કેટલાક મલ્ટિપલ્સ જેમ કે પી રેશિયો અને અર્નિંગ પર શેર કરેક્શનના વિવિધ સમયે આ રેશિયોઝ શું હતા એ અહીં ટેબલમાં દર્શાવ્યું છે. એ પ્રમાણે તમે જોશો તો જ્યારે 26/09/2024 નિફ્ટી હાઈ 26,277 એ દિવસે પી રેશિયો 24.38 અને અર્નિંગ પર શેર 1077 હતા. હાલના બોટમ પાસે એટલે કે 23,263 ત્યાં આગળ આપણને પી રેશિયો 21.49 જોવા મળે છે. એની સામે અર્નિંગ પર શેર 1082 એ પ્રમાણે જોવા મળે છે. આમ તમે જોશો કે કરેક્શન દરમિયાન અર્નિંગ્સમાં ખાસ ફરક પડ્યો નથી અને અર્નિંગને એડજસ્ટ કરવા માટે જ પ્રેઝન્ટ કરેક્શન બજારમાં આવ્યું હતું. Q2 દરમિયાન નિફ્ટીના અર્નિંગ Q1ની સરખામણીમાં લગભગ સ્ટેબલ હતા અને એને હિસાબે બજારમાં એક કરેક્શન થયા પછી હવે આગળ Q3ના અર્નિંગ બહુ મહત્ત્વના રહેશે, જેના દ્વારા આપણે નિફ્ટીની લોઅર સાઈડ ક્યાં સુધી જઈ શકે એ જોઈ શકશું. એઝ ઓફ નાઉ નિફ્ટી અને એના સ્ટોક્સ સ્લાઇટલી અપર વેલ્યુ ઝોનમાં છે, તેમ છતાં એને ફેર વેલ્યુ ઝોનમાં ગણી શકાય અને અત્યારનું 23,263નું બોટમ એ સ્ટોપ લોસ તરીકે
ઉપયોગ કરી શકાય. ફ્રેન્ડ્સ, હવે અપસાઇડની વાત કરીએ તો માર્કેટના ટોપ પરથી 3014 પોઈન્ટનું એક કરેક્શન આવ્યું છે. આ કરેક્શનની ડેપ્થ મેઝર કર્યા પછી ટેકનિકલ એનાલિસિસના નિયમ પ્રમાણે એને ટોપના ફિગરમાં એડ કરવું જોઈએ અને આમ કરવાથી આપણને 29,291નું ટેકનિકલ ટાર્ગેટ નિફ્ટી માટે મળે છે. Dear friends, I always promote a healthy interaction among the club members. Our senior club member, Sri Bhavesh Modi, said his intraday trading strategy, including psychological control, that he exercises. You can enjoy it. Meanwhile, some members expressed their doubt or raised some query about their personal investment and trading analysis, which also we will share. એક સિનિયર મેમ્બર દ્વારા શેર બજારમાં કેટલું રિટર્ન મળવું જોઈએ એ સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે એમને મેં જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ અને ટ્રેડિશન પ્રમાણે આપણે હંમેશા લાભ સવાયા એમ બોલતા હોઈએ છીએ. આપણે જ્યારે આપણા ટ્રેડિશન પ્રમાણે દિવાળીમાં ચોપડા પૂજન કરીએ છીએ ત્યારે પણ ચોપડામાં શ્રી લાભ સવાયા લખવાનો રિવાજ છે. આનો અર્થ એમ થયો કે શેર માર્કેટમાં અગર તમે તમારી કેપિટલને યર ઓન યર 25% પ્રોફિટ કમાઈ શકો તો એ તદ્દન વ્યાજબી છે. 25%થી વધારે આવે એ તમારા નસીબ છે. ઓછું આવે તો વધારે મહેનત કરવી પડશે અને ક્યારે પણ એકના ડબલ, એકના 3 ગણા એવી લાલચ રાખવી નહીં. મિત્રો, નિફ્ટીના પી રેશિયો પ્રમાણે આપણે માર્કેટને લો વેલ્યુ ઝોન, ફેર વેલ્યુ ઝોન અને હાઈ વેલ્યુ ઝોન એ પ્રમાણે ડિવાઈડ કર્યો છે. એની સામે એક સિનિયર મેમ્બરે સવાલ કર્યો હતો કે ઇન્ડિવિડ્યુઅલ કંપની માટે કેટલો પી રેશિયો એ ફેર વેલ્યુ ઝોન કહેવાય અને કેટલો પી રેશિયો હાઈ વેલ્યુ ઝોનમાં કહેવાય અને એનો સ્ટડી કેમ કરવો. ત્યારે મેં એમને સમજાવ્યું હતું કે કોઈ પણ કંપની ખાસ કરીને જે સેક્ટરમાંથી આવતી હોય તો એ સેક્ટરની અન્ય કંપનીઓ એના પી રેશિયો અને એ કંપનીની ઓવરઓલ હેલ્થ એના ચાર્ટની ટેકનિકલ કમ્પેરિઝન એ સાથે રાખીને કરવાથી તમને કોઈ પણ એક કંપનીનો પી રેશિયો કેટલો ફેર વેલ્યુ અથવા તો હાઈ વેલ્યુ છે એ ખબર પડશે અને કેટલીક કંપનીઓ એવી હશે જે સેક્ટરમાં અને ઇકોનોમી માટે નવી આવી હોય. આવી કંપનીઓના પી રેશિયો શરૂઆતમાં બહુ જ ઊંચા હશે, પરંતુ આ નવી કંપનીઓમાંથી 10% કંપનીઓ જ સક્સેસફુલ થશે. એટલે એમને સમજીને ફોલો કરવી જોઈએ. જો કોઈ કંપનીનો ચાર્ટ તમને 8 વર્ષથી વધારે પીરિયડ માટે જોવા ન મળતો હોય તો આપણે જાણીએ છીએ કે ઇન્ડિયન માર્કેટનું સાયકલ 7 યરનું છે. તો આવી કંપનીઓને તમે અલગથી ટ્રીટ કરો. હું આવી કંપનીઓને બબલ કંપની તરીકે ઓળખું છું, જેઓ સામાન્ય રીતે માર્કેટના ટોપ આસપાસ ઊંચા ભાવે અને ઊંચા પ્રીમિયમથી આઈપીઓ લાવતી હોય છે. આમાંની બધી જ કંપનીઓ સક્સેસફુલ થાય
એ શક્યતા તમે સમજી શકો તેમ નહીવત છે. જે 10થી 15% કંપનીઓ એક આખું સાયકલ પસાર કરીને બહાર આવે છે, એ કંપનીઓ જ આગળ જતાં હાઈ પરફોર્મન્સ કંપનીઓ બને છે. તો તમારે આવી કંપનીઓમાં જ્યારે પણ ઇન્વેસ્ટ કરવાનું હોય ત્યારે ટોટલ અવેલેબલ કેપિટલના લિમિટેડ પોર્શનને દરેક કંપનીને એલોકેટ કરવો જોઈએ અને જ્યાં આગળ સ્ટોપ લોસ લાગે ત્યારે એ કંપનીથી દૂર થઈ જવું જોઈએ. બરાબર. બાકી જે સારું લાગે કોઈ કીધું હોય તો ભાઈ તું આ લઈ લે, કારણ કે મેં પોતે હમણાં ગરી એટલે હમણાં મારી આગળ કેપેસિટી નથી કે હું બીજા એક્સ્ટ્રા પોઈન્ટ એમાં નાખી દઉં. હા હા. આ વસ્તુ એવી છે કે એક્સ્ટ્રા પોઈન્ટ ક્યારે આપણે એક્સ્ટ્રા પૈસા મેળવવા. બરાબર છે. બાકી હું ટ્રેડિંગ કરું છું રોજનું ઇન્ટ્રાડે કરો છો. બરાબર. હા. 2-3 હજારનો ઉધાર રમી નાખું. હા બરાબર છે. મારી એક થિયરી છે એટલે ઓલવેઝ 22 દિવસમાંથી 17 દિવસ પ્લસ હો. બરાબર. સરસ. હા. અને એ ખાલી નિફ્ટીમાં જ કરું. નિફ્ટીમાં જ. નિફ્ટીમાં એટલે ફિક્સ માર્કા પોઈન્ટ 27 પોઈન્ટ મને મળવા જોઈએ, બાકી છોડી દેવા. બરાબર. આ 27 પોઈન્ટ આવવાના, આ 27 પોઈન્ટ જવાના. બરાબર. એ રીતે પોલિસી બેસ્ટ છે. અને એમાં તમે ટાઈમિંગ કંઈ તમે છે? સવારના 10:30 મારું લેપટોપ ચાલુ થાય. હા. 11:30 ક્લોઝ કરી દેવાનું. બરાબર છે. કેમ કે ત્યાર પછી બજાર છે ને ડલ થઈ જાય છે, પછી 2 વાગ્યા પછી જાન આવે થોડું. એટલે આટલા ટાઈમમાં થયું કરવાનું, ન થયું તો નહીં. અડધો કલાકની કેન્ડલ પકડું, નીચે જાય અડધો કલાકની નીચે તો શોર્ટ કરી દો, ઉપર જાય તો બાય કરી દો. ઓકે બરાબર. અડધો કલાકની કેન્ડલ. હા, ફર્સ્ટ કેન્ડલ અડધો કલાકની. હા, એ તમને રેડ દેખાય તો તમે સેલ કરો, આવો કરે છે. હા, પછી એ કેન્ડલ 3 મિનિટમાં ફેરવી નાખો. હા, 3 મિનિટમાં ફેરવા પછી પોઝિશન લીધા પછી તમે 3 મિનિટમાં ફેરવી નાખો. 3 મિનિટના પોઝિશન લીધા નહીં, એ અડધો કલાકની કેન્ડલ 3 મિનિટમાં જે સ્ટાર્ટિંગનો હાઈ અને લો. હા, એ જ્યારે એની નીચે ત્યારે ક્લોઝ આપી દે એટલે એ તરફ જાઓ. ઓકે, એટલે ઓપનિંગ રેન્જ કહેવાય ને. ઓપનિંગ રેન્જમાં ઉપરની તરફ જાય બજાર તો તમે 27 પોઈન્ટ લેવાના. હા, એટલે પહેલા અડધો કલાકના હાઈ લો ને તમે પકડો. અડધો કલાકના હાઈ લો, બસ બીજું અમે 27 પોઈન્ટ લેવાના, બાકી કાંઈ વધારે માર્કેટમાં કરવાની નહીં. સરસ. અને 100 નિફ્ટીમાં કરવાનું, બાકી વધારે કરવાનું. એટલે પરફેક્ટ છે. બરાબર છે. એટલે એ તમે શું છે કે 27 પોઈન્ટ આવી ગયા પછી પોસિબલ છે કે હા એ 50 પોઈન્ટ પડે ને 100 પોઈન્ટ પડે કે 100 પોઈન્ટ ઉપર પણ જાય. આપણો ટાર્ગેટ આવી ગયો એટલે આપણે બહાર. એટલે એ વસ્તુ જ તમને છે ને જે ડિસિપ્લિન છે ને એ જ વસ્તુ પૈસા બનાવી આપે. એટલે પરફેક્ટ છે તમારે. બીજું તમને એવું લાગે છે પૂછવા જેવું, કારણ કે તમારી પાસેથી તો હવે મારે શીખવાનો વખત આવી ગયો છે, કારણ કે પ્રેક્ટિકલી બજારમાં શું છે કે એમનું ઘણું બધું કોન્ટેક્ટ છે, ટચ છે એટલા માટે. અને ઘણા ફાઇન રૂલ્સ છે ને એ મેં શીખડાવ્યા પછી કદાચ હું ભૂલી ગયો ને એમણે બરાબર યાદ રાખ્યા છે. એટલે આરએસઆઈનું ડાયવર્જન્સ નથી તો હજી એકવાર નીચે જવાના ચાન્સ છે. આ બધું એ થિયરી શીખડાવી એક વસ્તુ છે, અને પ્રેક્ટિકલી તમે એને રીડ કરવાનું ચાલુ માર્કેટ એ એક્સપિરિયન્સથી જ આવે. ન આવે એવું નથી, છે સિમ્પલ બધી વસ્તુ, પણ એક્સપિરિયન્સથી આવી. અને સાહેબનું મને એ વસ્તુ બહુ ગમે છે એમનું. ઘણીવાર મારે તો 1-to-1 ફોનમાં બી વાત થતી હોય ને. Dear friends, I hope that this interaction and this club meeting was much useful to you. In future also, I'll come back to you with such information and report on our club activities. Meanwhile, if you like the video, please share it and subscribe the channel. Thank you.